સમય રહેના એક માણસ, કોઈ ઓફિસ નથી, કોઈ ફેક્ટરી નથી, કોઈ પ્રોડક્ટ નથી, ફક્ત એક કેમેરો અને એક માઇક અને ફક્ત 3 દિવસમાં 34 મિલિયન વ્યૂ. હવે એક સવાલ છે તમારા માટે, તમે MBA કરશો, તમારે IAS બનવું છે, 9 થી 5ની જોબ કરવી છે કે પછી યુટ્યુબ પર 34 મિલિયન વ્યૂ લાવવા છે? મોટાભાગના લોકો પહેલા 3 વસ્તુ પસંદ કરશે, કારણ કે ક્રિએટર ઇકોનોમી શું છે એ એમને ખબર જ નથી. તો આજે હું તમને એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન સાથે સમજાવીશ કે યુટ્યુબથી ક્રિએટર્સ બનીને તમે કેવી રીતે પૈસા કમાઈ શકો છો. તો સૌથી પહેલી વાત છે એ છે ક્રિએટર ઇકોનોમી શું છે. તો ઇન્ડિયામાં આજે લગભગ 10 કરોડ ક્રિએટર છે અને એની સામે 90 કરોડ છે ને એ ઇન્ટરનેટ યુઝર્સ છે. મતલબ કે ઓડિયન્સ છે ને તમારી જોડે તૈયાર છે, ફક્ત તમારા કન્ટેન્ટ તૈયાર કરવાનો રહેશે. ક્રિએટર ઇકોનોમી એટલે તું વેલ્યુ ક્રિએટ કર, લોકોને એટેન્શન આપ અને એ એટેન્શનમાંથી તમને પૈસા મળશે. એટેન્શન ઇઝ ઇક્વલ ટુ કરન્સી. અને તમે ઘણા બધા લોકોના મોઢે સાંભળ્યું હશે કે અત્યારે યુટ્યુબ છે ને એ કરન્સી કન્વર્ટ કરવાનું સૌથી મોટું મશીન છે ભાઈ. જો તમને સમજાઈ દઉં કે યુટ્યુબમાં પૈસા કઈ રીતે આવે છે. સૌથી પહેલાં તમારે 1000 સબસ્ક્રાઈબર થવા જોઈએ, 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો થવો જોઈએ, ત્યારે તમારી ચેનલ મોનેટાઈઝ થાય, પછી એડ આવે ને પછી પૈસા મળે. આ એક સિમ્પલ વસ્તુ છે. ઇન્ડિયામાં એવરેજ 50 થી 150 રૂપિયા મળે છે 1000 વ્યૂના. માની લો કે જો તમારો 100 રૂપિયાનો RPM હોય, 1 લાખ વ્યૂ આવે તો 10,000 રૂપિયા તમારા બને. હવે સમય રહેના 1 વર્ષ પછી વિડીયો મૂક્યો ને 34 મિલિયન વ્યૂ આવ્યા. 34 મિલિયન વ્યૂ એટલે 3 કરોડ ને 40 લાખ વ્યૂ. ખાલી આપણે 100 રૂપિયાનો RPM પકડીએ ને તોય 34 લાખ રૂપિયા થયા. એ ખાલી યુટ્યુબના એડસેન્સની ઇન્કમ. ખાલી 3 દિવસ પહેલા ભાઈએ વિડીયો મૂક્યો છે, એના 34 મિલિયન વ્યૂ આવ્યા છે. એની વાત કરી રહ્યો છું હું તમને. ચોંકી ગયા ને? પરંતુ આ કોઈ રિયલ ગેમ નથી. રિયલ ગેમ અલગ છે. સક્સેસફુલ ક્રિએટર છે ને એ એડસેન્સ ઉપર ડિપેન્ડ રહેતા નથી. એડસેન્સ એટલે યુટ્યુબ જે પૈસા આપે છે એના એડસેન્સ કહેવાય. પરંતુ સક્સેસફુલ જે ફેમસ ક્રિએટર થઈ જાય ને એમાં એ લોકોને 5 રીતે પૈસા આવે છે. આપણને નહીં આવતા, પણ જે સક્સેસફુલ થઈ જાય એને 5 રીતે પૈસા આવે છે. સૌથી પહેલાં તો એડસેન્સ વ્યૂ આવે એટલે પૈસા આવે, મેં તમને કીધું એમ. બીજી વસ્તુ છે એ છે સ્પોન્સરશિપ. તમારી કોઈ તમને બ્રાન્ડ છે ને એમ કહે કે ભાઈ મારા વિશે કંઈક બોલી દો ને એને તમને પૈસા આપે. મેં 1-2 કરેલા છે. એટલે જેવી તમારા ચેનલ પર વ્યૂ આવતા હોય એ પ્રમાણે પૈસા આપો. 3000, 5000, 10,000, 50,000, લાખ, 2 લાખ, 5 લાખ, ડિપેન્ડિંગ ઓન વ્યૂ. ત્રીજી વસ્તુ છે એ છે ડિજિટલ પ્રોડક્ટ. ડિજિટલ પ્રોડક્ટ અત્યારે યુટ્યુબમાં શોપિંગ ફેસ્ટ કરી એક ફીચર આવ્યું છે. તો શોપિંગમાં પોતાની, જેમ કે હું આ પેન વાપરું છું, પેન નાખી દીધું, માઇક વાપરું છું, માઇક નાખી દીધું, લોકો કરી દે, વ્યૂ આવે તો એનું તમને કમિશન મળે. એ પણ જબરજસ્ત હવે આપવા માંડ્યું છે યુટ્યુબ. ચોથી વસ્તુ છે એ છે મેમ્બરશિપ. ઘણા લોકોને તમારા વિડીયો ગમી જાય તો એ લોકો તમારી ચેનલની મેમ્બરશિપ કરે. 60 રૂપિયાની હોય, 100 રૂપિયાની હોય, 200 રૂપિયાની હોય, 500 રૂપિયાની હોય, ડિપેન્ડિંગ ઓન યોર ક્રેડિબિલિટી. તમે કેટલા ફેમસ છો એના પર તમે આ રાખી શકો છો અને એનાથી પણ લોકો પૈસા કમાય છે. અને 5મા નંબરનું છે એ છે લાઈવ ઇવેન્ટ. અહીંથી સૌથી વધારે પૈસા કમાય છે. સમય રૈના જે પોતે લાઈવ ઇવેન્ટ કરતા હતા અને અહીંયાથી જબરદસ્ત પૈસા કમાતા હતા. પરંતુ એક કોન્ટ્રાવર્સી થઈને પૂરો શો બંધ થઈ ગયો અને 1 વર્ષ પછી યુટ્યુબ પર પાછા આવ્યા. એની ઓડિયન્સ એટલી બધી એની જોડે કનેક્ટેડ હતી કે 3 જ દિવસમાં 34 મિલિયન વ્યૂ 1 વર્ષ પછી આવો ને તોય લઈ લે છે ભાઈ. તો આમાં રિયલ નંબર તમને સમજાવું. જો તમે બિગિનર ક્રિએટર હોય અને તમારા સારા એવા વ્યૂ આવતા હોય તો 20 થી 30,000 રૂપિયા તમે મહિને કમાઈ શકો છો. એક મિડ લેવલના ક્રિએટર થઈ જાઓ તો 40-50,000 રૂપિયા કમાઈ શકો છો. અને ટોપ લેવલના થઈ જાઓ તો ભાઈ લાખો નહીં કરોડો સુધી આવી જાય છે. તમે સૌરવ જોશી કદાચ જોયા હોય, મનોજ ડે જોયા હોય, ફાઇનાન્સમાં ઘણા બધા ક્રિએટર્સ છે. આ બધા લોકો કરોડો ઉપર પહોંચી ગયા છે. હા, પણ આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણે જે વસ્તુ વિચારીએ છીએ કે ભાઈ બધી વસ્તુ બધાને મળતી નથી. આ વાત પણ સાચી છે. કારણ કે પ્રોબ્લેમ સ્કિલમાં નહીં, માઇન્ડસેટમાં હોય છે. ક્રિએટર તરીકે હું એવું વિચારું કે મારો વિડીયો વાયરલ થશે. અને બિઝનેસ જે વ્યક્તિ ચલાવતો હોય એના મનમાં એવું હોય કે હું એક સિસ્ટમ કઈ રીતે બનાવું. હવે સમય રૈના છે ને એ હું ક્રિએટર એને ના કહી શકું, હું એને પ્યોર બિઝનેસમેન જ કહી શકું. કારણ કે ભાઈ સમય રૈનાએ કન્ટેન્ટ કોઈ દિવસ બનાવ્યું નથી. એને બનાવી છે સિસ્ટમ. 1 વર્ષ પછી પાછા યુટ્યુબ પર આવીને જો 34 મિલિયન વ્યૂ લાવી શકતો હોય, દેટ મીન્સ કે એને સિસ્ટમ બનાવી છે.
પાક્કી સિસ્ટમ બનાવી છે, લોકો એની જોડે કનેક્ટ થયા છે અને કાલે એ વ્યક્તિ કોઈ પ્રોડક્ટ લઈને આવો ને તોય એ ચાલશે. તો તમારે નક્કી કરવાનું છે કે તમારે કન્ટેન્ટ બનાવવો છે કે તમારે સિસ્ટમ બનાવવી છે. આપણે પણ જો કન્ટેન્ટ બનાવતા નથી, સિસ્ટમ બનાવવાનો ટ્રાય કરી રહ્યા છીએ, બનતી નથી એ વાત અલગ છે, પણ ટ્રાય કરી રહ્યા છીએ. તો જો તમારે પણ કન્ટેન્ટ કે સિસ્ટમ જે પણ વસ્તુ બનાવવું હોય તો તમારે સૌથી પહેલાં તમારો નિશ સિલેક્ટ કરવો પડશે. કોઈ જનરિક નહીં, ખાલી સ્પેસિફિક તમારા નિશ કે ફાઇનાન્સ, તમે બિઝનેસવાળા વિડીયો બનાવતા હોય, તમે ફની વિડીયો બનાવતા હોય, તમે બુક સમરી બનાવતા હોય, જે પણ તમારે શોખ હોય, કુકિંગ ફન જે બી હોય એ તમે ચાલુ કરો. એક સ્પેસિફિક નિશ 90 દિવસ તમે કન્સિસ્ટન્સી સાથે કામ કરો. કદાચ રિઝલ્ટ નહીં આવે પરંતુ ગ્રોથ તમારો દેખાવાનો શરૂ થશે. જો મોનેટાઇઝેશન મળી જાય તો 2 ઇન્કમ સ્ટ્રીમ તો તમારી ફિક્સ થઈ જાય. એક તો ગૂગલ એડસેન્સની ઇન્કમ અને બીજું ડિજિટલ પ્રોડક્ટ તમે ટેગ કરીને સેલ કરી શકો છો. તો આનાથી તમે તમારું જે નોલેજ છે ને એને મોનેટાઇઝ કરશો. જો ભાઈ તમે ફાર્મા જાણો છો તો કોર્સ બનાવો, રેસ્ટોરન્ટ ચલાવો છો તો ગાઈડ બનાવો, સેલ્સ જાણો છો તો પછી ટ્રેનિંગ વેચો. જે વસ્તુ તમે કરો છો એ વસ્તુમાં તમારા એક્સપિરિયન્સના કરોડો રૂપિયા મળી શકે છે. ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે, પણ ભાઈ પૈસા આખું ગામ કમાય છે તો તમે કેમ ચાલુ નથી કરતા? મારો આ જ કહેવું છે. તો ફાઇનલ લેસન મારું આ જ છે કે સમય રહેના 1 વર્ષ માટે ગાયબ રહ્યો અને પછી કમબેક કરીને 34 મિલિયન વ્યૂ લાવ્યો. લેસન એકદમ સિમ્પલ છે. સ્ટ્રોંગ બ્રાન્ડ ભાઈએ બનાવી છે, એટલે તમારે પણ જો ચાલુ કરવું હોય તો સ્ટ્રોંગ બ્રાન્ડ બનાવો. એક સિસ્ટમ તમારે બનાવવી પડશે. કદાચ તમે એબસન્ટ થઈ જાઓ અને પછી માર્કેટમાં આવો તો પણ બૂમ પડાવો. તો જો ભાઈ કન્ટેન્ટ ક્રિએશનની દુનિયામાં આવવું હોય તો 5 વાત તો યાદ રાખો. પહેલી વસ્તુ છે એટેન્શન ઇઝ ઇક્વલ ટુ કરન્સી. બીજી વસ્તુ છે તમારે મલ્ટિપલ ઇન્કમ સ્ટ્રીમ બનાવવાની રહેશે. ત્રીજી વસ્તુ છે જો તમે 1 લાખ સબસ્ક્રાઈબરે પહોંચી જાઓ તો 30-40 હજાર રૂપિયા મહિને આવી શકે છે. ચોથી વસ્તુ ક્રિએટર બિલકુલ બનો નહીં. એક બિઝનેસ માઇન્ડસેટથી તમે ચાલુ થાઓ અને તમારી જોડે જે પણ નોલેજ હોય એ નોલેજને મોનેટાઇઝ કરો. સમય રૈનાનો આ અત્યારે જે વાયરલ થયેલો વિડીયો એ જ વસ્તુ સમજાવે છે કે ક્રિએટર ઇકોનોમી ઇન્ડિયા હજુ શરૂઆત થઈ છે. તમે આજે એન્ટ્રી કરશો તો એડવાન્ટેજ તમને મળશે, પણ તમે આ વિડીયો તમે ઇગ્નોર કરશો, મારા જેવા ઘણાના વિડીયો ઇગ્નોર કરશો, તમારામાં કંઈ ટેલેન્ટ હશે પણ લોકો શું કહે છે એના ડરથી તમે કંઈ વસ્તુ વિચારશો નહીં. તો 5 વર્ષ પછી એન્ટ્રી કદાચ કરશો તો લેટ થશો અને રિગ્રેટ કરશો. આ મારી ગેરંટી છે. તો જો તમારામાં કોઈ આવડત હોય ના હોય તો પણ આવડત તમે જેમ જેમ કરશો એમ એમ આવડી જશે. સિમ્પલ કામ કરો, મોબાઈલનો કેમેરો ચાલુ કરો, કોન્ટેન્ટ બનાવો, કન્સિસ્ટન્સી રાખો. કારણ કે જો આજે ચાલુ કરશો તો 2-5 વર્ષે કંઈક દેખાશે. અત્યારે તમે આબો વાવશો તો પછી કેરી તમને મળશે. સિમ્પલ વસ્તુ છે. તો ભાઈ ધીસ ઇઝ ઓલ અબાઉટ સમય રહેવાના જે 35 મિલિયન વ્યૂ આવ્યા. આ વ્યૂથી આપણને શું શીખવા મળે છે? આપણે કન્ટેન્ટ ક્રિએટર બની શકો છો, ચાલુ કરી શકો છો. શરૂઆતમાં વ્યૂ આવે કે ના આવે કોઈ ફરક નહીં પડતો, પણ તમે કન્ટેન્ટ ક્રિએટરની દુનિયામાંથી પોતાનું નવું સામ્રાજ્ય, એક નવી સિસ્ટમ બિલ્ડ કરી શકો છો. તો જો તમારે પણ કન્ટેન્ટ ક્રિએટરની દુનિયામાં આગળ વધવું હોય તો કોમેન્ટ કરી શકો છો યસ. અને જે વ્યક્તિ કન્ટેન્ટ ક્રિએશન કરવા માગતા હોય એના વિડીયો મોકલી શકો છો, કદાચ એમને કામ આવે. જો ભાઈ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરી જાઓ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા કોઈક વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.